અગર તમારી ઉંમર 18થી લઈને 25 વર્ષની છે અને તમારા ઘરની જવાબદારી તમારા માથા ઉપર નથી, તો તમે બહુ જ વધારે નસીબદાર છો. કેમ કે આ ઉંમરની અંદર જો તમારી ઘરની રિસ્પોન્સિબિલિટી યાની જવાબદારી જો તમારા માથા ઉપર હોય તો તમારે અત્યારથી જ કોઈને કોઈ કામ કરવું પડે, કોઈને કોઈ જોબ કરવી પડે, ગમે ત્યાં ગમે તે તમારું સ્ટડી યા તો તમારું ભણતર સાઈડમાં મૂકીને તમારે કામ કરવું પડે. ઠીક છે, તો અગર તમે તમારા મા બાપ તમારી જવાબદારી પૂરી પાડતા હોય ને, તો તમને હું એક રિક્વેસ્ટ કરીશ કે તમે અત્યારે ફોકસ થઈ જાઓ તમારી સ્કિલસેટને પોતાની સ્કિલસેટને ડેવલપ કરવાને, પોતાની નવી વસ્તુને લર્નિંગ કરવામાં, પોતાને ચાન્સ આપો કોઈ પણ કામ કરવા માટે. ખોટો ટાઈમપાસ ના કરતા, નહીં તો જ્યારે તમે મોટા થઈ જશો, 30+ થઈ જશો ને, ત્યારે તમે એવી જગ્યાએ ફસાઈ જશો તમને ખબર બી નહીં પડે.